કરદમ ઋષિ હવે દેવહૂતિને કહે છે કે દેવી, હવે મારે હરિનું ભજન કરવા જવું છે. જુઓ, તમે કીધું તું એ જ પ્રમાણે 99 દીકરીઓના પાણી ગ્રહણ પણ થઈ ગયા, અને તમે કીધું કે આપ એક દીકરાની વાત હતી, હવે એક તમને દીકરો પણ છે. હવે હું જાઉં, મારા હરિનું ભજન કરું. પણ જતા જતા એક વાત કરવી છે. જો જ્યારે તમને મન અશાંત લાગે, મનમાં કોઈ પ્રશ્નો ઉદ્ભવે ને, તો આ દીકરા પાસે જજો. અને હવે આપણે કહીએ ને, અહીંયા થોડું હજી એ નથી, પણ દીકરીઓને જમાઈ લઈ ગયા. આપણે કહીએ ને, દીકરાને વહુ લઈ ગઈ, આપણે હતા ન્યા ને ન્યા. પણ અહીંયા એવું નથી થયું. અહીંયા તો કરદમ ઋષિ નીકળી ગયા, અને હવે આશ્રમમાં બે જ વ્યક્તિ છે, માં દેવહૂતિ અને કપિલ ભગવાન. લગભગ 9 વર્ષના કપિલ ભગવાન થયા છે. ભાગવતજી એવું કહે છે. અને એ સમયે માં દેવહૂતિ કપિલ ભગવાનની સામે એક આસન પર આવી અને બેસે છે. કપિલ ભગવાન તો પોતાના ધ્યાનમાં છે, આંખ બંધ છે. અને જે ગીતાનો ગાનારો હોય ને, એની આંખ બંધ હોય. આવી અને જો ફરીથી આજે હું કહું છું કે આપણી સંસ્કૃતિમાં, આપણા દેશમાં આપણા ઋષિઓએ કેવી સરસ મજાની સંસ્કૃતિ બનાવી છે. તે દિવસે ઓલા ગોકર્ણ મહારાજ પિતાને ઉપદેશ કરે છે, બરાબર ને? અને અહીંયા આજે જગતજનની જે માં છે, જે ભગવાનની માં હોય તો જગતજનની જ કહેવાય ને, એ દીકરા પાસે ઉપદેશ લેવા જાય છે. અને આવી અને બેઠા છે અને બોલ્યા છે, તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતેઃ પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠ. સદ્ધર્મની અંદર જે વિદ્વાનોની અંદર જે વરિષ્ઠ છે, જે આગળ છે, જે નેતા છે, જે પ્રમુખ છે, જે શ્રેષ્ઠ છે, એને આ માં દેવહૂતિ પ્રણામ કરે છે, એમ કીધું છે.
અને આજે માતા પુત્ર પાસે જ્ઞાન લેવા આવે છે. અને પેલા તો વિચાર આવ્યો કે હવે મારું મન અશાંત થઈ રહ્યું છે, હું ક્યાં જાઉં, ક્યાં જાઉં, ક્યાં જાઉં. અને કરદમ ઋષિના શબ્દો યાદ આવ્યા કે જ્યારે ઈચ્છા થાય સત્સંગ કરવાની, મન શાંત ન રહે ત્યારે આ દીકરાની પાસે દેવહૂતિ ભગવાન કપિલ પાસે મસ્તક ઝુકાવી વંદન કરી અને પ્રશ્ન પૂછ્યો છે, હે દીકરા, ઘણા સમયથી મારું મન અશાંત રહે છે, મારા મનને શાંતિ નથી. મને એવું કંઈક બતાવો કે જેનાથી મારા મનને શાંતિ મળે. ભગવાનની આંખો ખુલી છે. કપિલ ભગવાન ધ્યાનમાં બેઠા છે અને હવે ભગવાનની આંખ ખુલી છે અને ભગવાન બોલ્યા છે. અહીંયા શ્રી ભગવાન ઉવાચ એમ કરીને કીધું, કપિલ ઉવાચ એવું નથી. યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિહિ શ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. મારા ગુરુજી એમ કહે, માણસ દુઃખને સુખમાં જોવે છે ને સુખને દુઃખમાં જોવે છે. અને ભગવાન પણ અહીંયા એમ કહે છે, કપિલ ભગવાન, હે માં, મનને શાંતિ મળતી નથી ને એનું કારણ માણસ દુઃખને સુખમાં જોવે છે અને સુખને દુઃખમાં જોવે છે. સુખ આવે એટલે જાયલો જલાય નહીં હો, એને પકડવો પડે. હે ભાઈ ઉભો રે, તો એ પકડાય થોડો, એમ કેવું પડે ને, હે ભાઈ હવે ઉભો રે, હવે તો ઉભો રે. અને પછી દુઃખ આવે એટલે માણસ પડી જાય. ઓહો હો, મને દુઃખ આવ્યું, મને દુઃખ આવ્યું, મને દુઃખ આવ્યું. પણ ભાઈ, સુખમાં ક્યારે હરિનું નામ લીધું છે? તું તો જાયલો જલાયો નથી, એનું શું? અહીંયા ભગવાન કપિલ કહે છે, હે માં, હે માં, સુખ અને દુઃખ છે એ તો આવવાના જ છે. સુખસ્ય ચ દુઃખસ્ય ચ સુખસ્ય ચ.